સો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો કાલે આપણે વિડીયોમાં જોયું હતું ડ્યુઅલ ચોચ. ઓકે, ડ્યુઅલ ચોચની આપણે ખાલી થિયરી જોઈ હતી. આજે આપણે એનું ચાર્ટમાં ઉદાહરણ પણ જોશું. ઓકે, એનું એક ઉદાહરણ છે, એ બહુ મસ્ત ઉદાહરણ છે. કઈ રીતના વર્ક કરે છે હું તમને આજે સમજાવવાનો છું. ઓકે, ને મિત્રો આજે આપણે વિડીયોમાં કંઈક નવું શીખશું. ઓકે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે મિત્રો વાત આવી કે કાલે આપણે થિયરી જોઈ હતી ડ્યુઅલ ચોચની. ઓકે, હવે ડ્યુઅલ ચોચ કઈ રીતના થાય છે એ હું તમને પહેલા એકવાર થિયરી કહી દઉં, જેથી કાલના વિડીયોનું રિવિઝન થઈ જાય. ઓકે, ને મિત્રો જો તમને આ ફોરેક્સ લર્નિંગ સિરીઝમાં તમને જો ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે મિત્રો, ઉત્તરાયણ છે એટલે તમને થોડાક પોપુડા સંભળાશે, પણ તમે આ વિડીયો ઉપર ફોકસ કરજો. ઓકે, હવે મિત્રો કાલે આપણે ડ્યુઅલ ચોચ શીખ્યા હતા. ઓકે, ડ્યુઅલ ચોચ કઈ રીતના હતું, માની લો કે માર્કેટ આ હાયર લો ફોલો કરતું કરતું અપસાઇડ જાય છે. ઓકે, હવે શું થયું, અહીંયા આવીને એક જગ્યાએ માર્કેટે આવી ગયું. હવે અહીંયા માર્કેટને લિક્વિડિટીની જરૂર છે, એટલે કે થોડાક ઓર્ડર્સ અને મોટા પ્લેયરોને બાય કરવા છે. એના માટે શું કરશે, અહીંયાથી સેલિંગ બતાવશે. સેલિંગ ક્યાં સુધી બતાવશે, લાસ્ટ રેઝિસ્ટન્સ સુધી, લાસ્ટ સપોર્ટ સુધી, સોરી. ઓકે, લાસ્ટ સપોર્ટ સુધી બતાવશે. એટલે શું કરશે, માર્કેટ અહીંયા સુધી આવશે. ઓકે, હવે ડ્યુઅલ ચોચ ક્યારે થાય છે, મેં તમને કીધું હતું કે આની નીચે બે કેન્ડલ ક્લોઝ આવે ત્યારે એક ચોચ થઈ જાય છે. ઓકે, એટલે શું થયું, બુલિશ માર્કેટમાંથી બેરિશ માર્કેટ થઈ ગયું. ઓકે, બધા રિટેલરનું એમ હોય બુલિશમાંથી બેરિશ માર્કેટ થઈ ગયું, પણ માર્કેટ શું કરે છે, અહીંયાથી ડાયરેક્ટ ઉપર જાય છે અને આ માર્કેટને બ્રેક કરી નાખે છે. એટલે શું થાય છે કે પાછો ચોચ થઈ જાય. આને આપણે ડ્યુઅલ ચોચ કહેવાય છે. માર્કેટ એક બુલિશ ટ્રેન્ડમાં હતું, પછી માર્કેટે એક ચોચ કર્યો અને માર્કેટ પાછું અપસાઇડ નીકળી ગયું. ઓકે, એટલે પાછું એક બુલિશ ચોચ કર્યું, પહેલા બેરિશ ચોચ કર્યું અને પછી બુલિશ ચોચ કર્યું, અને પછી માર્કેટ શું કરે છે, અહીંયાથી કન્ટિન્યુ અપસાઇડ કરે છે. ઓકે, કારણ કે માર્કેટને લિક્વિડિટીની જરૂર હતી, એના માટે માર્કેટ નીચે આટલું આવ્યું હતું. ઓકે, હવે મિત્રો આપણે ચાર્ટમાં જોઈએ. ઓકે, ચલો આ બધું આપણે રિમૂવ કરી દઈએ પહેલા. ઓકે, ચલો આનું એક્ઝામ્પલ જોઈએ, અહીંયા જ છે. ઓકે, જોઈએ આપણે આનું એક્ઝામ્પલ. કે માની લો કે આ આપણો માર્કેટનો રેફરન્સ પોઈન્ટ છે. ઓકે, છે આ રેફરન્સ પોઈન્ટ છે. હવે શું થયું, માર્કેટમાં આપણે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ દેખાય છે. આ ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ છે. આ માર્કેટનો હાઈ પોઈન્ટ થયો અને બ્રેક કર્યો, એટલે આપણને માર્કેટનો શું મળ્યો, લો પોઈન્ટ મળી ગયો. આ આગળના વિડીયોનું રિવિઝન છે, તમે જોજો. ઓકે, કઈ રીતના થાય છે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર ન સમજાણું હોય તો. હવે આ સ્ટ્રક્ચર બ્રેક થઈ ગયા પછી ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ પાછું. ઓકે, આ બે કેન્ડલમાં ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ છે નથી, આ બે કેન્ડલમાં છે નહીં, પણ આ બે કેન્ડલમાં છે. એટલે આનો નિયર બાય હાઈ આ થયો. આ ક્યાં બ્રેક થયો, આની ઉપર એક કેન્ડલ ક્લોઝિંગ જોશે. ઓકે, ત્યારે જ સ્ટ્રક્ચર બ્રેક થશે. હવે માની લો અહીંયા બ્રેક કરી નાખ્યું. ઓકે, હવે એનો લો પોઈન્ટ કયો છે, આ છે. ઓકે, હવે શું કર્યું માર્કેટે, હવે આપણે પાછું ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ જોવાનું છે. જો માર્કેટે શું કર્યું છે, અહીંયા સ્ટ્રક્ચર બ્રેક કરી નાખ્યું. ઓકે, સ્ટ્રક્ચર બ્રેક થઈ ગયું એટલે આપણને એનો લો પોઈન્ટ મળી ગયો. ઓકે, આ લો પોઈન્ટ મળી ગયો પછી શું ગોતવાનું, આપણે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ, જે આપણો ત્રીજા નંબરનો પોઈન્ટ થાય, કે જ્યાંથી સ્ટ્રક્ચર બ્રેક થાય ત્યાંથી આપણે પાછું ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ ગોતી શકીએ. ઓકે, પણ એની પહેલા શું કર્યું, માર્કેટે અહીંયા સ્ટ્રક્ચર બ્રેક કર્યું, એની પહેલા માર્કેટે આ લો પોઈન્ટને બ્રેક કરી નાખ્યો. અને જુઓ તમે, આની નીચે બે કેન્ડલનું ક્લોઝિંગ છે. જુઓ, સરખાઈ જુઓ, આની નીચે બે કેન્ડલનું ક્લોઝિંગ નથી. ઓકે, પણ અહીંયા તમે જોશો ને તો આવી ગયું છે. ઓકે, જુઓ, આ બે કેન્ડલમાં નથી, પણ આ બે કેન્ડલમાં આવી ગયું છે. જો આ કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા છે અને એના પછીની કેન્ડલ અહીંયા છે, એટલે આ આપણું કન્ફર્મ ચોચ થઈ ગયો. ઓકે, કન્ફર્મ ચોચ થઈ ગયો. હવે પછી માર્કેટે શું કર્યું છે, આપણે તો ડાઉન સાઈડનું માર્કેટ માર્ક કરવાનું હોય છે. ઓકે, પણ શું કર્યું છે, જો આ ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ વેલિડ છે, આ છે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ વેલિડ છે. હવે આ એનો નિયર બાય લો પોઈન્ટ થઈ ગયો, નિયર બાય લો પોઈન્ટ થઈ ગયો. પણ માર્કેટે શું કર્યું છે, આ અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરવાની જગ્યાએ માર્કેટે અપસાઇડનો આ હાઈ પોઈન્ટ બ્રેક કરી નાખ્યો છે. દેખાય છે, એક સેકન્ડ, હા, અપસાઇડનો આ હાઈ પોઈન્ટ બ્રેક કરી નાખ્યો અને બે કેન્ડલનું ક્લોઝિંગ પણ આવી ગયું છે. ઓકે, હવે આવી સિચ્યુએશનમાં કેવું થાય, માર્કેટ એક બુલિશ હતું, પછી બેરિશ થયું, પાછું બુલિશ થયું. ઓકે, આને આપણે ડ્યુઅલ ચોચ કહીએ છીએ. સમજાઈ ગયું, આ મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. ઓકે, અને આપણે ડ્યુઅલ ચોચ કહીએ છીએ. હવે એના પછીના સિનારીઓમાં કેવું છે, જો આ ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યું, પછી માર્કેટે અહીંયા સ્ટ્રક્ચર બ્રેક કર્યું, પછી શું થયું, એનો આપણને લો પોઈન્ટ મળી ગયો, આ મળી ગયો. હાલો, પછી પાછું ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યા અને આ આપણો થર્ડ નંબરનો પોઈન્ટ. ઓકે, થર્ડ નંબરનો એટલે કે માર્કેટ પાછું આને બ્રેક કરે એટલે ચોચ થઈ જાય. ઓકે, હવે શું થયું, માર્કેટે આની નીચે ચોચ કર્યું, ક્યાં છે, ક્યારે ચેક કર્યું, જોવો તમે, અહીંયા ચેક કર્યું છે, ટુ કેન્ડલ નીચે ક્લોઝ
અહીંયા છેક આવી જાય. ઓકે, એટલે અહીંયાથી આપણે ડાઉન સાઈડનું પ્લાનિંગ કરવાનું. ઓકે, હવે કઈ રીતના કરવાનું, શું કરવાનું એ હું તમને સમજાવીશ. ઓકે, હવે આ શું થયું, ડ્યુઅલ ચોચ થયું. ઓકે, હવે આપણે આ વિડીયોમાં શીખવાના એ હતા કે માર્કેટમાં સપોર્ટ રેઝિસ્ટન્સ કોને કહેવાય છે. ઓકે, હવે જો મિત્રો તમને ડ્યુઅલ ચોચની હજી એક વાત કરી દઉં. ડ્યુઅલ ચોચ ઉપર વર્ક કરતા હોય ને તમે, તો છે ને ડ્યુઅલ ચોચ તમારે મેઇનલી તમારે છે ને નાના ટાઈમ ફ્રેમમાં તમને બહુ જોવા મળશે ડ્યુઅલ ચોચ. પણ એના કરતાં છે ને હું તમને કહું ને, ખાલી બ્રેક ઓફ સ્ટ્રક્ચર, ચેન્જ ઓફ કેરેક્ટર, ઓકે, આ બે વસ્તુ ઉપર વર્ક કરશો ને એટલે શું થશે ખબર છે, તમે મોટા ટાઈમ ફ્રેમમાં કામ કરશો ને એટલે મોસ્ટ ઓફ તમે પ્રોફિટેબલ જ રહેશો. ઓકે, કારણ કે તમારા ટ્રેડ બનશે ક્યારે ખબર, ઓવર ટ્રેડિંગ તો સાવ નહીં થાય. અઠવાડિયામાં ભલે ને 3 થી 4 ટ્રેડ બનતા, પણ ક્વોલિટી ટ્રેડ પકડો. ઓકે, તમે એમનો વિચારો કે હું અહીંયાથી 50 પીપ કમાઈ લો, 60 પીપ કમાઈ લો, 100 પીપ કમાઈ લો, 30 પીપ કમાઈ લો. ઓકે, એમ પૈસા નહીં બને તમારે મોટામાં મોટો ટ્રેડ પકડવો જ પડશે. ઓકે, એટલે કારણ કે તમે સ્ટોપ લોસ થી તમારે મોટો ટાર્ગેટ લેવો જ પડશે. ઓકે, કારણ કે જો કેવું થશે ખબર છે, તમારા 5 સ્ટોપ લોસ જશે, એક ટાર્ગેટ આવશે તો તમે બ્રેક ઇવન ઉપર જ રહેશો. ઓકે, એના કરતાં તમે ક્વોલિટી ટ્રેડ પકડો કે એક ટ્રેડમાં આવશે તો નાનો સ્ટોપ લોસ આવશે, કાં પછી ટાર્ગેટ આવશે તો મારો 700-800 પીપનો આવશે. ઓકે, ત્યાં સુધીનો તમે ટાર્ગેટ પકડીને હાલો. એટલે તમે શું થશે ખબર છે, અઠવાડિયામાં તમે 4 ટ્રેડ લેશો ને, બેમાં એસએલ આવશે, બેમાં પ્રોફિટ રહેશે ને, તો પણ સારો એવા પૈસા બનાવી શકશો. ઓકે, હવે મિત્રો આપણે વાત કરતા હતા કે મોટા ટાઈમ ફ્રેમની. ઓકે, નાનો ટાઈમ ફ્રેમ 1 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ ઓનલી ટ્રેપિંગ. ઓકે, રિટેલરોને ટ્રેપ કરવા માટેનો ટાઈમ ફ્રેમ બનાવેલો છે. હવે તમારે ટ્રેડ કરવું હોય ને તો મિનિમમ તમારે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરવાનું. ઓકે, 15 મિનિટ, 1 કલાક, 4 કલાક. ઓકે, 4 કલાકમાં તો તમારે ખાલી ડાયરેક્શન જોવાની. ઓકે, 1 કલાક અને 15 મિનિટમાં તમે ટ્રેડ કરી શકો છો. અને કન્ફર્મેશન લેવા જવા માટે જ આપણે ખાલી નાના ટાઈમ ફ્રેમમાં જવાનું છે. અને એ આપણે કઈ રીતના જાશું એ હું તમને આગળના વિડીયો કહેતો જઈશ. ઓકે, એટલે શું થયું, તમારે 15 મિનિટ અને 1 કલાકના ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરવાનું છે. આ સ્ટ્રક્ચર માર્કિંગ તમારે 1 કલાકના ટાઈમ ફ્રેમમાં કરવાનું છે, અને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ તમે સ્ટ્રક્ચર માર્કિંગ કરી શકો છો. ઓકે, તમારે અર્લી એન્ટ્રી લેવી હોય તો તમે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં કરી શકો છો. ઓકે, જલ્દી એન્ટ્રી લેવા માટે તમે 15 મિનિટનો ટાઈમ ફ્રેમ ઉપર સ્ટ્રક્ચર માર્કિંગ કરીને ટ્રેડ કરી શકો છો. ઓકે, હવે મિત્રો વાત આવી સપોર્ટ રેઝિસ્ટન્સની. ઓકે, આ વિડીયો બનાવવાનું કારણ જ એ હતું કે સપોર્ટ રેઝિસ્ટન્સ તમને શીખવાડું કે માર્કેટમાં કઈ રીતના સપોર્ટ રેઝિસ્ટન્સ વર્ક કરે છે. ઓકે, હું તમને એક વસ્તુ કહું કે માર્કેટમાં સપોર્ટ રેઝિસ્ટન્સ એક જગ્યાએ ફિક્સ હોય છે, ફિક્સ હોતા નથી. ઓકે, એ થોડીક વાર ચેન્જ થતા હોય છે. કઈ રીતે ચેન્જ થતા હોય છે, માની લો કે આપણે સ્ટ્રક્ચર માર્ક કરતા હોય છે. માની લો કે આપણો રેફરન્સ પોઈન્ટ છે. ઓકે, શું થયું, આ રેફરન્સ પોઈન્ટ છે. હવે રેફરન્સ પોઈન્ટમાં આપણે શું જોવાનું છે, 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ. ઓકે, રેફરન્સ પોઈન્ટ આપણો માર્ક થઈ ગયો, પછી 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ જોવાનું છે. ક્યાં આવ્યું છે 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ, અહીંયા આવ્યું છે. આનો નિયર બાય આવી થયો. આનું સ્ટ્રક્ચર બ્રેક ક્યારે થયું, અહીંયા સ્ટ્રક્ચર બ્રેક થયું. હવે એનો લો પોઈન્ટ કયો છે, આ લો પોઈન્ટ છે. આ લો પોઈન્ટને આપણે માર્ક કર્યો. ઓકે, હવે શું થયું, આ લો પોઈન્ટને માર્ક કરશો ને તો તમારે શું થશે ખબર છે, આ જે કેન્ડલ છે ને, જેનો તમે લો માર્ક કર્યો છે, એ કેન્ડલની વીક. ઓકે, આ વીકને આપણે શું કહેશું ખબર છે, લાસ્ટ સપોર્ટ ઇન ધ માર્કેટ. ઓકે, આને શું કહેવાય, લાસ્ટ સપોર્ટ ઇન ધ માર્કેટ. ઓકે, કે આ માર્કેટનો લાસ્ટ સપોર્ટ છે. હવે શું થયું કે માર્કેટમાં પાછું સ્ટ્રક્ચર બ્રેક થયું. જુઓ, અહીંયા તમને 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ દેખાડવાનું, નિયર બાય હાઈ આ થયો, માર્કેટ ગેપ અપ આપ્યું. ગેપ અપ એટલે એક કેન્ડલ. ઓકે, બીજું કાંઈ નહીં, ગેપ અપ એટલે એક કેન્ડલ. હવે આ સ્ટ્રક્ચર બ્રેક કર્યું, પછી શું થયું કે અહીંયા આપણે માર્ક કરવાની આની વીક. ઓકે, કારણ કે આ આપણો શું હતો, લો હતો. હવે તો આ સ્ટ્રક્ચર બ્રેક થયું, એનો લો હતો. ઓકે, હવે આ આપણો એના પછીનો સપોર્ટ. ઓકે, તો માર્કેટ અહીંયાથી પણ સપોર્ટ લઈ શકે છે. ઓકે, આ સપોર્ટ શિફ્ટ થઈને અહીંયા આવ્યો. ઓકે, હવે માર્કેટ અહીંયા જ્યારે આવશે ત્યારે પાછો સપોર્ટ લેશે. પણ એની પહેલા તમારે જોવાનું છે કે ઉપર પાછો ક્યાંય શિફ્ટ થયો છે. ઓકે, હવે તમે જુઓ, અહીંયા તમને એક વસ્તુ દેખાશે, અહીંયા માર્કેટમાં 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ દેખાશે. ઓકે, 2 કેન્ડલ રિટ્રેસમેન્ટનું સ્ટ્રક્ચર છે, અહીંયા બ્રેક કર્યું છે માર્કેટ. હવે એનો લો પોઈન્ટ કયો થયો, લો પોઈન્ટ આ થયો. ઓકે, આ લો પોઈન્ટ થયો. હવે આની વીક આ માર્કેટનો લાસ્ટ સપોર્ટ. ઓકે, માર્કેટ અહીંયા આવશે ત્યારે તમે બાઇંગ કરવા માટે ઇન્ટરેસ્ટેડ રહેશો. ઓકે, ત્યાં સુધી તમારે માર્કેટમાં બાઇંગ કરવાનું
નથી. ઓકે, તો મિત્રો આવી જ રીતના હું તમને શીખવાડવાનો હતો અને આ જ સ્ટ્રેટેજી છે. ઓકે, હવે કઈ રીતના એન્ટ્રી લેવી, કેટલો એસએલ રાખવો, એ બધું તમને હું ધીરે ધીરે આગળ જેમ વધતા જાઓ. અત્યારે ખાલી તમે સ્ટ્રક્ચર માર્કિંગ ઉપર ફોકસ કરો. સ્ટ્રક્ચર માર્કિંગ આવડી જાય ને તો આગળની સ્ટ્રેટેજી હાવ ઇઝી છે. ઓકે, તો મિત્રો તમે અત્યારે સ્ટ્રક્ચર માર્કિંગ ઉપર ફોકસ કરો. બાકી તમને આગળના વિડીયોમાં હું તમને કહેતો જઈશ. ઓકે, આવી જ રીતના મિત્રો માર્કેટમાં સપોર્ટ અપસાઇડ એન્ડ અપસાઇડ શિફ્ટ થતા જાય છે. ઓકે, બુલિશ માર્કેટમાં. બેરિશ માર્કેટમાં શું હોય છે? રેઝિસ્ટન્સ આવી જ રીતના શિફ્ટ થતા જતા હોય છે. અહીંયા તમે જુઓ, આ બેરિશ માર્કેટ છે. આ માર્કેટમાં 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યું. અહીંયા તમે માર્કિંગ કર્યું, આ સ્ટ્રક્ચર બ્રેક થયું. હવે આમાં તમારે હાઈ પોઈન્ટ લેવાનો. આ તમારો હાઈ પોઈન્ટ થયો. આ માર્કેટનો રેઝિસ્ટન્સ. સિમ્પલ, બહુ કોમ્પ્લિકેટેડ નથી, સિમ્પલ સ્ટ્રેટેજી છે. પણ તમે કઈ રીતના સિમ્પલ વેથી તમે કરો એના ઉપર છે. ઓકે, હવે આ માર્કેટનો લો થયો. હવે તમારે 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ ક્યાં અહીંયા આવ્યું છે? આ એનો લો પોઈન્ટ થયો. અહીંયા માર્કેટે સ્ટ્રક્ચર બ્રેક કર્યું છે. ઓકે, અને આ એનો હાઈ પોઈન્ટ. ઓકે, હવે આ થયો માર્કેટનો લાસ્ટ રેઝિસ્ટન્સ. હવે તમે જુઓ, આ રેઝિસ્ટન્સથી જ સેલિંગ આવેલું છે માર્કેટમાં. દેખાય છે? જુઓ, છે ટેપ ટેપ થતા કેવું રેઝિસ્ટન્સ આવી ગયું છે? રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે. દેખાય છે? ઓલમોસ્ટ કેટલા પીપ છે? 900 પીપ છે. આ રેઝિસ્ટન્સ અહીંયા શિફ્ટ થઈ ગયો. પણ આ તમને ક્યારે ખબર પડે? જ્યારે તમને આવડતું હોય ત્યારે. ઓકે, એટલે તમે આની પ્રેક્ટિસ કરજો. આ બહુ સારી એવી સ્ટ્રેટેજી છે. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો તમે જરાક કોમેન્ટ સેક્શનમાં કહેતા જજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.